40 લાખની ફિલ્મ જો એ જમાનામાં 22 કરોડનો બિઝનેસ કરી શકે ઇન 7 રૂપીઝ અને 11 રૂપીઝ ટિકિટ રેટ્સ. 3 દાયકાથી તમને બધા જોતા આવ્યા છીએ. પહેલાંની જે ગુજરાતી ફિલ્મ હતી જે આખી ડિફરન્ટ હતી, અત્યારની જે નવી ગુજરાતી ફિલ્મ છે આખી ડિફરન્ટ છે, પણ કંઈક વસ્તુ એવી હશે કે જે ત્યારે સારી હશે. હું તમને કહું કે પહેલી મારી ફિલ્મ દેશરે જોયા, બીજી મારી ફિલ્મ જે છે એ બીજી 5 ફિલ્મો દરમિયાન 3 ફિલ્મ તો હમણાં કહેવાતી સો કોલ્ડ અર્બન હતી. હું તમને સંદીપ પટેલની મારી પહેલી ફિલ્મ હતી મોતીના ચોકરે સપનામાં દીઠા, જે સંદીપની પહેલી ફિલ્મ હતી, એ વર્ષા અડાલજાની નોવેલ પરથી હતી. સૌમ્ય જોશીએ લખેલી દીકરી વાલનો દરિયો એ પણ સિટી ઓરિએન્ટેશનની ફિલ્મ હતી, શૈલેષ પ્રજાપતિએ ડિરેક્ટ કરી હતી. આ અમદાવાદ શહેરના એસટીની ઉપર ચાલુ એસટીમાં આ એલિસ બ્રિજના બધા બ્રિજની ઉપરથી સોંગ અમે લોકો શૂટ કર્યું હતું વિધાઉટ એની સેફટી. ધેટ ઓલ્સો હેપન્ડ ઇન આઈ એમ ટોકિંગ અબાઉટ 1999. 40 લાખની ફિલ્મ જો એ જમાનામાં 22 કરોડનો બિઝનેસ કરી શકે ઇન 7 રૂપીઝ અને 11 રૂપીઝ ટિકિટ રેટ્સ. 1 કરોડથી ઉપરનું ઓડિયન્સ થિયેટરમાં જોઈને તમારી સિનેમા જોતું થાય, એ સક્સેસ આપણી સિનેમાને આપ્યું છે એ લોકોએ. હમણાં જે લાપતા લેડીઝ છે કેની ઉપર બેસ્ટ છે સાહેબ? નૌકા ડૂબી રવિન્દ્રનાથ ટાગોરની. ત્યાર પછી આપણી ભાષામાં બનેલી પારકી થાપણ, એમાં પણ ટ્રેનમાં અદલા બદલી થઈ જતી પત્નીની વાત હતી સાહેબ. એ જમાનામાં પણ અદ્ભુત સિનેમા થયા જ છે સાહેબ.